તમારા સમયમાં લોકો ફૂલની વેણી લઈને જતા ઘણા ખરા. તને આ બધું હું જયારે આવું સાંભળું કે એવા કોઈ જૂના ફિલ્મોમાં સીન જોઉં, મારા મનમાં હંમેશા એક પ્રશ્ન થાય. ઘણા ખરા અત્યારના ફિલ્મોમાં બી એવું બતાવવામાં કે દાદા દાદી માટે ફૂલની વેણી લઈને જાય, બહુ વર્ષો પછી લઈને ગયા છે. મારે એની પાછળના એક્ઝેક્ટ ભાવ સમજવો છે એ વખતની ઇમોશન સાથેનો. વેણીમાં ગૂંથવાનો ભાવ છે. શું ફૂલ છે એ સોલો છે, તમારે ગૂંથાવવું પડે. પરિવારમાં, જીવનમાં એકમેકની સાથે અને ગૂંથાવું તો જ શક્ય બને, કારણ કે એમાં ક્યાંકથી પરોવાવાનું છે. તમારી બાજુનું તમને ગમતું હોય એવું હોય ન હોય, નણંદ ના ગમતા હોય, પણ એ નણંદ વેણીમાં ના ફૂલનો ભાગ છે. એ ચંપાનું ફૂલ છે, તમારે એનો સ્વીકાર કરવો પડે. સસરા એ ફૂલ છે જ મોગરાનું. પતિ છે એ રાત્રે ચહેકતું બુલબુલ છે, દિવસે એ ન બોલી શકે મોટાના માનમાં. અને સાસુમાં તો સૂર્યમુખીનું ફૂલ છે. પણ એમાં મજા એ ગૂંથવણીની, એને એ ગૂંથવા માટે આ બધા જુદા જુદા વ્યક્તિત્વ ધરાવતા ફૂલોને જે પરોવીને રાખે છે એ પેલી દોર છે. અને દોર એ પેલી પુત્રવધુ છે, વહુવારું છે. અને વેણી સારી એ જ લાગે જેમાં ફૂલ વધારે દેખાય ને દોર ઓછી દેખાય.